નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશનના ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટના ગુનામાં વોન્ટેડ 2 આરોપીઓને શહેર એસઓજીની ટીમે ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આગામી લોકસભા ચૂંટણીના અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ તથા અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાની એસઓજીને સૂચના આપવામાં આવી છે. જેને અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જેપી રોડ પોલીસ સ્ટેશનના ટ્રાફિક ઇમોરલ કેસમાં વોન્ટેડ આરોપીઓ વિપુલગીરી ગોસ્વામી તથા બલવીરસિંહ ઉર્ફે બંટી પરમજીતસિંહ સાંગા એ કિસ્મત ચોકડી પાસે આવનાર હોવાની બાતમી એસઓજીને સાંપડી હતી. જેને આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને આરોપી એ જેપી રોડ પોલીસ સ્ટેશનના વર્ષ 2023માં નોંધાયેલા ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટના ગુનામાં વોન્ટેડ હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.